નારાયણ સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नरनारायण प्रभु भक्तिधर्मात्मजो जन्म कृष्णो नारायणो हरि हरे कृष्णो घनश्यामो धार्मिको भक्तिनन्दन बृहत्कृतधर शुद्धो राधा कृष्णेष्ट देवत मरुत्सुत प्रिय काले भैरवाद्यति भीषण जितेन्द्रियो जितारस तीव्र वैराग्य आस्तिक योगेश्वरो योगकला प्रवृत्तिरति धैर्यवान् ज्ञानी परमहंसश्च तीर्थकृत्यर्थिकाचिक क्षमानिधि सदोन्निध्रो ज्ञाननिष्ठस्तपप्रिय सिद्धेश्वर स्वतन्त्रश्च ब्रह्मविद्या प्रवर्तक पाषण्डोच्छेदनपटो स्वस्वरूपाचलस्थिति प्रशान्तमूर्तिर्निर्दोषो सुरगुरुवादी मोहन अधिकारोऽन्यनयन उद्धवाद्वक्प्रवर्तक महाव्रत साधुशील। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी
नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरण 68 तीरथ चरण कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल कर्म थी छूटी काल कर्म थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी अवसर करुणा निधि करुणा बहु कीधी प्रभु करुणा बहु कीधी ભાગવત કથા સાંભળવાથી ભક્તિ અને મુક્તિ બંને મળે છે. અહીંયા બે ભાગીરથી ગંગા વહી રહી છે. એક માં ભાગીરથી જે શરીરનું સ્નાન કરાવે અને એક ભાગવત કથા જે મનનું સ્નાન કરાવે. આ 7 દિવસમાં આ બે સ્નાનનો પૂરેપૂરો લાભ લેવાનો છે. જેટલો લાભ લેવાય એટલો ગંગા સ્નાન અને કથા શ્રવણ. એક ગામમાં એક આશ્રમમાં એક સંત મહાત્મા રોજ સવાર સાંજ 2 ટાઈમ કથા કરે અને કેટલાય ભક્તો કથા સાંભળવા આવે. એટલે એક ભગત આવતા બંધ થઈ ગયા. એટલે ઓલા મહાત્માએ જોયું ને તો એને એમ થયું ભગત આવતા બંધ થઈ ગયા. એટલે એને પછી ઓલા ભગતને બોલાવ્યા કે તમે કથા શ્રવણ કરો, કેમ આવતા બંધ થઈ ગયા? એટલે એ ભાઈએ એવું કીધું કે મહાત્માજી, હું કથામાં તો રોજ આવતો હતો, પણ કથાનું મને કંઈ ખબર પડતી નહોતી. કથા સાંભળો પણ મને ખ્યાલ આવતો નહોતો, એટલે હું આવતો બંધ થઈ ગયો. એટલે એ મહાત્માના આશ્રમમાં એક કચરામાં ટોપલો પડેલો. એ ટોપલો આપીને એ ભાઈને કીધું કે સામે નદી છે એમાંથી પાણી ભરી આય. હવે ટોપલાને તો કાણા હોય, તમને ખ્યાલ છે, એમાં કંઈ પાણી રહે નહીં. પણ ઓલા મહાત્માએ કીધું એટલે એ ભાઈ ટોપલો લઈને પાણી ભરવા ગયા. નદીમાં ટોપલો બોળીને લઈને હાલતા થયા તો પાણી બધું નીકળી ગયું. 1 વાર 2 વાર 3 વાર 7 થી 8 વાર આ રીતે ગયા આવ્યા, પણ પાણી આવ્યું નહીં. એટલે મહાત્માને આવીને કે આમાં તો કાણા છે, પાણી ક્યાં રહેશે, કે ખોટા ધક્કા ખવડાવો છો. એટલે ઓલા મહાત્મા કે બસ મારે તને જે સમજાવું છું ને એ આમાં તારો જવાબ છે. ટોપલામાં ભલે પાણી ન રહ્યું પણ કચરો તો સાફ થઈ ગયો ને. એમ આપણને ભલે કથા સમજાય નહીં, જીવનમાં ઉતરે નહીં, પણ આપણામાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, આ જે અવગુણ દુર્ગુણો છે ને એ ધીમે ધીમે નાશ થઈ જશે અને આપણું જીવન ભગવાનમય બનશે. ભગવાનમય જીવન બનશે ને એટલે મંદિરે જવાનું, સંતોના યોગમાં રહેવાનું, દેવ દર્શન કરવા, ભજન કરવું, આ સાત્વિક વિચારો આવશે. આ દેવભૂમિ છે. અહીંયા તમે જોજો, અહીંયા તમને વિચારો આવતા હશે કે ભજન કરીએ, તપ કરીએ, જપ કરીએ, અને ત્યાં આવા વિચારો નહીં આવે. એટલે અહીંયા આવ્યા છો ગંગા કિનારે, ગંગા નાજો અને ભજન કરજો. અહીંયા એક માળાનું અનંત ગણું પુણ્ય મળે છે. જેટલું ભજન કરશો એનું દોઢું થશે. એટલે સવારે વહેલા જાગીએ, ગંગા સ્નાન કરી અને કથા શ્રવણમાં ટાઈમસર આવી જજો અને કથા ધ્યાનથી સાંભળજો. જેમ પરીક્ષિત રાજે કથા સાંભળીને એમ આપણે આ કથા શ્રવણ કરવાની છે. કથા જીવનમાં ઉતરશે ને તો જીવન સુધરશે. જીવન સુધરશે એટલે આપણામાં જે કુટેવો હોય ને એ દૂર થશે, વ્યસનો દૂર થશે. હમણાં મેં જોયું પોથી યાત્રામાં એક દાદા ધુમાડા કરતા હતા મોઢેથી, એક ડોલી પડીકે તોડતા હતા. બાપા આ બધું અહીં મૂકીને જાયજો તો આ યજમાન પરિવારનો ખર્ચો લેખે લાગશે. આ કથાઓના આયોજન એટલા માટે હોય છે, જીવન સુધારવા માટે. તો આટલી ભલામણ છે કે અહીંયા ગંગા કિનારે આવ્યા છો તો તમારું જીવન સુધરે એવું કંઈક સુકૃત કરીને આપ વિદાય લેજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ સારી વાતો કરી, સાથે ટકોર પણ કરી. પણ સ્વામીને શું ખબર ભાઈ, એનો ચસ્કો કેવો હોય.
એટલે પણ તમે આશીર્વાદ આપો. છોડવું તો બધાને છે ભાઈ, છોડવું છે ને, જે પીતા હોય એને, ખાતા હોય એને પડી ગઈ, પણ વર્ષોથી જે વળગ્યું છે એ કઈ થોડી કથાથી છૂટે. પણ આ ગંગા કિનારે છે, ગુરુના આશીર્વાદ છે, અને તમારું જો હૈયામાં કંઈક એવો પરિવર્તન આવે કે ના હવે આ ભૂત આપણે કાઢવું છે, આપણે છેલ્લે દિવસે વ્યસન મુક્તિનું પણ સરસ મજાનું આપણે આયોજન કરશું કે આ કથા તમને એમ લાગવું જોઈએ. ઘરે તમે જાઓ ને બધા, તમારી વહુને કે હાહુને કે તમારા અડોશી પડોશી, તમારા વેપારીઓ, તમારા મિત્રોને કે હા હો આ ભાઈ કંઈ બદલાઈને આવ્યા, પહેલા જેવા તો નથી, એમ સુધરીને આવ્યા એમ લાગવું જોઈએ. કારણ કે તમે બધા ગંગા કિનારે આવ્યા છો. ગંગામાં સ્નાન કરવાથી શરીર તો શુદ્ધ થાય છે, સાથે સાથે આપણા મનને પણ શુદ્ધ અને પવિત્ર કરવાનું છે. એટલે ગંગા કિનારે કરેલું ભજનનું પુણ્ય સ્વામી કહે છે એમ લાખો ગણું મળે છે. તો ઘરે તો તમે આમ માળા બહુ કેટલી કરતા હશો, 100, 200, 500 રામ ભજો ભાઈ, માંડ થોડો ટાઈમ મળે, કલાક અડધો કલાકનો, એમાં ક્યાં ભજન કરું? વ્યવહાર, પરિવાર, કામકાજ એટલું બધું હોય, તમને શું ખબર કે હા આખો દિવસ બહેનોને રસોડું સાફ કરવાનું, રસોઈ બનાવવાની, શાકભાજી લાવવાની, ભાઈઓને એ વેપાર કરવાનો, ધંધે જવાનું, કોઈને આખા ગામને જવાબ આપવાના, કેટલાય કામ હોય કે એમાં ક્યાં ભજન થાય? ક્યારેક ક્યારેક તમે બધા કંટાળતા હશો ને કે નહીં? ઘરવાળાથી, પરિવારથી, અડોશી પડોશી, વેપારીઓથી, ધંધાવાળાથી, તો શું કરો? ક્યારે ભગવાનને પ્રાર્થના કરતા, હે પ્રભુ અમારે તારું ભજન જ કરવું છે, બીજું કાંઈ નથી કરવું. અમને ખબર છે કાંઈ સાથે નથી આવવાનું, બધું અહીંયા મૂકીને જવાનું છે, પણ તારું ભજન કેમ કરવું? આ બધું ક્યાં માયાજાળ છોડે છે? એટલે તમારી પ્રાર્થના કદાચ ભગવાને સાંભળી અને અમરાજભાઈને પ્રેરણા કરી કે ભાઈ તું ઋષિકેશમાં ગંગા કિનારે 7 દિવસનું કંઈક આયોજન કર, જેથી કરી આ બધા જીવોને મારે ગંગા કિનારે મોકલવા છે. 7 દિવસ સુધી એમને કોઈ ચિંતા જ નહીં ખાવા પીવાની, નહીં રહેવાની, કોઈ બીજી કાંઈ. અહીં તમારે કાંઈ ચિંતા નથી, બહેનોને કંઈ રસોઈ નથી બનાવવાની, ભાઈઓને કંઈ ઓફિસ નથી જવાનું. એટલે તમારે 7 દિવસ સુધી ફક્ત ભગવાનનું ભજન ને ભજન જ કરવાનું છે. એવો સરસ અવસર તમને બધાએ ભગવાને આપ્યો છે, તો એ અવસરનો લાભ લેજો, તક લેજો. પછી ત્યાં જઈને પસ્તાવું નહીં પડે. ગુજરાતમાં ગયા કે 7 દી લાભ મળ્યો તો પણ આપણે સારું બીજું કરવામાં રહ્યા, ન્યાય તે તારી મારી કરવામાં રહ્યા, ભગવાનનું ભજન તો રહી ગયું. એટલે એવું ન થાય. આ 7 દિવસમાં તમે કેટલું ભજન કરો છો એની નોંધ કરજો કે રોજ કેટલી માળા કરો છો, કેટલા ભગવાનના નામ, જે ભગવાનને માનતા હોય, તમારા જે ઈષ્ટદેવ હોય, કુળદેવી હોય, જેને માનતા હોય એને તમે બેસી અને ભગવાનનું ભજન કરજો, જેથી કરી તમને બધાને આનંદ આવશે. બધાને મજા આવે છે. કેટલા જણા પહેલી વાર આવ્યા ગંગા કિનારે? હાથ ઊંચો કરો તો ખ્યાલ આવે ગુરુને. એકવાર જોરદાર પાડીએ અમૃતભાઈ પટેલના પરિવારને વધાવો. જે નિમિતભાઈને આપણને બધી પહોંચાડ્યા. આ કથા ન કર્યું તો આપણે આવા નતા. પણ આવા આયોજનના કારણ એ જ આપણને સૌને લાભ મળતો હોય છે. હવે આપણે બધા એકમેક થઈ અને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરીશું, માં ગંગાનો મહિમા સમજીશું, અને આપણે આ મનુષ્ય જીવન ભગવાને શા માટે આપ્યું છે કે ઘરનું ભરણ પોષણ કરવા માટે નથી આપ્યું. એ તો ભાઈ ગાય ભેંસ બધા જનાવરો એ પણ બધા કરે જ છે, એ પોતાનું જીવન જીવે છે, હાજે પેટ તો એ ભરે છે, પણ આપણને પેટ ભરવા માટે નથી આ મનુષ્ય જન્મ આપ્યો. આપણને તો ઠેઠનું કલ્યાણ કરવા, આત્માનું કલ્યાણ કરવા માટે આ મનુષ્યનો જન્મ મળ્યો છે. પણ એ ભજન કરવું કેમ, આત્મા કલ્યાણ કરવું કેમ? તો આ ભાગવત કથાની અંદર આપણને બધા રહસ્યો સાંભળવા મળશે. ધ્રુવનું કલ્યાણ કેમ થયું, પ્રહલાદજીનું કલ્યાણ કેમ થયું, અજામિલનું કલ્યાણ કેમ થયું, નારાયણનું નામ લેવાથી એનું કલ્યાણ થઈ ગયું. તો આપણને પણ અંત સમયે જો આવી અત્યારે ભાગવત કથાની આજે પોથીયાત્રા આવી, કેવા બધા નાચતા કૂદતા હતા. તો આવા પ્રસંગો પણ જો આપણને અંત સમયમાં યાદ આવી જાય, ભગવાન સ્વામિનારાયણ એ જ કહે છે કે અમે બધા મોટા મોટા ઉત્સવો સમયમાં આ બધું કરાવીએ છીએ. શા માટે કરાવીએ છીએ? કે જીવને અંત સમયમાં, અંતકાળમાં મરણ પથારીએ હોય ત્યારે જો આ પ્રસંગ યાદ આવી જાય કે ઋષિકેશમાં ગયા હતા, ગંગાના કિનારે શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું હતું, એમાં સરસ મજાની પોથીયાત્રા નીકળી હતી ને પોથીયાત્રામાં એ મજા આવી હતી, એટલું યાદ આવી જાય તો પણ એનું કલ્યાણ, એનો મોક્ષ થઈ જાય. તો આવી આ શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરવા માટે આપણે સૌ આગળ વધીએ. યજમાન પરિવાર વતી, આપ સૌ શ્રોતા વતી પૂજ્ય ગુરુજીના ચરણોમાં વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે અમને શ્રીમદ ભાગવત કથાનું સરસ મજાનું એવું સ્મરણ કરાવો, એવી અમને કથા કરો કે અમારા જીવનમાં કથા કાયમને માટે યાદ રહી જાય.
આ કથા છે ને એક ટાઈમ છે. હા, એ બધી ચોખવટ કરી દો, હાથ દીમાં આપણે શું કરવાનું છે. કથા એક ટાઈમ છે. શાના માટે એક ટાઈમ રાખી? કે બપોર પછી જે કથામાં આવ્યું હોય ને એ બધું યાદ કરવા માટે કે ફરવા માટે? બે હોતી આમ તો છે ને. કહું બે ટાઈમ કથા રાખે ને તો પછી બધા ધીરે ધીરે છટકી જાય પાછા. આ કેમેરાવાળા બહુ પાકા છે, રોજ બધાને ફોટા પાડી લે છે. આમ નજીક આવે તમને એમ લાગે આપણો ફોટો પાડે, પણ શું કામ પાડે ખબર? હાજરી પૂરવા. કોણ કેટલા હાજર હતા, એ કેટલા ફરવા આવી ગયા હતા. એટલે ખાસ બપોર પછી ફરવાનું છે. ફરી લીધું એ બધાએ ભજન કરવાનું છે. અને ચોથે દિવસે કૃષ્ણ જન્મોત્સવ છે, તે દિવસે 2 ટાઈમ કથા છે. એટલે તે દિવસે કોઈ ક્યાંય બહાર જવાનું નથી. એટલે આવતીકાલે પરમ દિવસે આપણી પાસે 2-3 દિવસ છે, જ્યાં ફરવા જવું બપોર પછી ફરી આવવાનું. રામઝુલા, લક્ષ્મણ ઝુલા, આ બાજુ હરિદ્વાર છે, ત્યાં પણ એક દિવસ આરતી કરવા જઈ આવવાનું. બપોરે જમીન જશો, સાંજ સુધી બધું ફરીને પાછું ઉઈ આવવાનું આરતી કરીને. આ બધા આયોજનો તમને બધા આગળ જેમ સમજાવશું. રાસોત્સવ છે, આમાં રાસ લેવાના છે, અભિષેક ઠાકોરજીના અંતે બધા ઘણા આયોજનો આ કથામાં રાખેલ છે, તો બધા એનો લાભ લેવાનો છે. પણ વચ્ચે કથા છોડીને કોઈ જતા નહીં. 7 દિવસ એવી કથા સાંભળો. પરીક્ષિત રાજાનું કેમ કલ્યાણ થઈ ગયું, એમ આપણું પણ 7 દિવસમાં મોક્ષ થઈ જાય. આપણા મનની, આપણા વિચારોની અંદર એવું સરસ મજાનું પરિવર્તન આવી જાય કે જેથી કરી આપણે સાત્વિક એનર્જી આપણી અંદર આવે. અને મા ગંગાના કિનારે ઋષિ મુનિઓએ, બધા ભક્તોએ સાધના એવી કરી છે. સાધન એ તપસ્થલીની ભૂમિ ઉપર આપણને આ ભાગવત કથાનું શ્રવણ કરવા મળે છે. તો પૂજ્ય ગુરુજીના ચરણો વિનંતી કરીએ કે અમને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવો. તો પૂજ્ય ગુરુજી. નમઃ
પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ગંગા માત કી જય. નમઃ પાર્વતી પતય હર મહાદેવ. શ્રી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કૃપાથી અમૃતભાઈ એમના યજમાન પદે પવિત્ર ગંગાના તટ ઉપર આપણે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવા માટે એકઠા થયા છે. તમે એક વ્યક્તિને ગંગા કિનારે લાવો, હજારો યજ્ઞ કર્યાનું પુણ્ય મળે. તો અમૃતભાઈ તો આટલા બધા હરિભક્તોને અહીંયા લાવ્યા, એને કેટલું પુણ્ય મળશે. વિજયભાઈએ મારી ઘણી કથાઓ અહીંયા સાંભળી અને પછી એણે વિચારીને પછી આવું આયોજન કર્યું છે. ભાગવત માધ્યમમાં એવું લખ્યું છે, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપી દુર્લભ. ભગવાનની કથા દેવોને પણ દુર્લભ છે. ભાગવતજીની કથાને સાંભળતા પહેલા ભાગવતજીનું માધ્યમ સાંભળવું એ બહુ મહત્વનું છે. માધ્યમ સિવાય
કથા સાંભળવાનો અર્થ નથી. બાળક હોય એને 100 રૂપિયાની નોટ આપો, એને મહિમા નથી એટલે એને બહુ કિંમત ન હોય, પણ એને પેંડો બતાવો ને પડ દઈને 100 રૂપિયાની નોટ તમને આપી દે. એ બાળકને ખબર નથી કે આ નોટમાંથી ઘણાય પેંડા આવે. એક પેંડાના બદલામાં તમને 100 રૂપિયાની નોટ આપી દે. આનું કારણ બાળકને મહિમા નથી 100 રૂપિયાની નોટનો. પણ ખરેખર ભાગવત એટલે આ દુનિયામાં ભાગવત છે. જિંદગીમાં એકવાર ભાગવત વાંચીને મરજો જો ભારતમાં બહુ સુધારવો હોય તો. અહીંયા અડધી કિંમતે ભાગવત મળે. ઘરમાં બધાએ ભાગવત વસાવવું જોઈએ. ભાગવતની કથા તમે ગમે એવા પાપ કર્યા છે બાળીને ખાખ કરી નાખશે. ભાગવતજીની કથા એ અદ્ભુત કથા છે. એમાંય ગંગાના કિનારા ઉપર જે ભાગવત કથા સાંભળવી બહુ જન્મના પૂર્ણ હોય ત્યારે આ શક્ય બને છે. કઈ ભૂમિ ઉપર તમે બેઠા અને શું સાંભળવા બેઠાના કાયમ યાદ રાખશો. આપણે બેઠા છીએ ના કિનારો ભારતનું નાક છે. આ ઋષિકેશનું નાક નથી, આખા ભારતનું નાક અને ભારતની આબરૂ છે. વ્યાસ ભગવાને અને નારદજી ભગવાનને ભજવા માટે ગંગાનો કિનારો જેવો શ્રેષ્ઠ કહ્યો એવું બીજું કોઈ સ્થાન હિન્દુસ્તાનમાં શ્રેષ્ઠ નથી. ભારતમાં જેટલા રાજાઓ ઋષિઓ અને ભક્તો થયા, છેલ્લી અવસ્થામાં સારી પૃથ્વીનું શાસન દીકરાઓને સોંપી આ ગંગાના કિનારે આવ્યા છે. આ શીશમ ઝાડી કહેવાય છે. અહીંયા શીશમના ઝાડ બહુ હતા. 6-6, 7-7 માળના ઊંચા શીશમના ઝાડ. અને આપણા દરવાજા બાર એક મોટું શીશમનું ઝાડ છે. સેમ્પલ રાખ્યું, જોઈ લેજો. આશ્રમમાં ઘણા હતા, આપણે 2-3 કાપી નાખ્યા. ઝાડની ડાળી ફાટે ને ત્યાં મહાત્માઓ પગ ભરાવીને ઊંધા લબડે. હજારો વર્ષ સુધી ઊંધે માથે તપ કરે, શરીરના ખોખા થાય ને જીવ નીકળી જાય ને ખોખા ઉડી જાય. આવી ઘોર તપસ્તરી આ ભૂમિ, આ ગંગાનો કિનારો છે. તમને અહીંયા શાંતિ મળે છે ને એનું આ એક જ કારણ, ભારતના મહાન ઋષિઓ અને રાજાઓ જે આખી પૃથ્વીનું શાસન કરનારા હજારો રાજાઓએ તપ કરીને શરીરના ખોખા કરી નાખ્યા. આપણે તો 11 હોય ને આગલે દિવસે ઢોકળાના ફરાળની વ્યવસ્થા કરીએ. અને હા, ભારતના રાજાઓ ઋષિઓ બિચારાએ શરીરનો અનાદર કરી ભગવાનને માટે સુખને તિલાંજલિ આપી તપ કરી કરીને શરીરના ખોખા કરી નાખ્યા. એ ભૂમિ ઉપર તમે બેઠા છો. કાળાંતરે પરિવર્તન થતા રહેશે. આ ભૂમિ સામાન્ય નથી. દેવોને પણ આળોટવા ન મળે એ ભૂમિ ઉપર આપણે બેઠા છીએ. હું પહેલા જ તમને કહી દઉં આ ભૂમિનું. હું 18 વર્ષ પહેલા અહીંયા આવેલો. તેથી અહીંયા એવા ઉકળા હતા, પાસે ઊભા ન રહી શકો.
ભયંકર ગંધવાળો. આખું ઋષિકેશ અહીંયા જાજરૂ બેહતા હતા, તમે બેઠા ત્યાં. અને એ અરસામાં હું અહીંયા 1 મહિનો આવેલો સામે કાંઠે. આ બાજુ 2 આશ્રમ દેખાય છે ને, એક લાલ મકાન ને એક પીળા જેવું. એની વચ્ચે કપડાં લબડે છે ને એ ગુફાઓ છે. એ ગુફામાં 1 મહિનો હું બેઠો હતો અને એવી શાંતિ મળતી. 4 કલાક એ ગુફામાં હું રડ્યા કરતો હતો ભગવાનને સંભાળી. ત્યારે મને એ વિચાર આવતા કે હો, દુનિયાની શાંતિ તો અહીંયા છે. ભગવાનના ખરા લાખો ભક્તો તો ગુજરાતમાં છે. હું રડતા રડતા હું ગંગાને કહેતો કે હે માં ગંગા, તું અહીંયા ભારતમાં વહેશે પણ ગુજરાતના લાખો ભક્તોને ખબર નથી તું કઈ દિશામાં વહેશે. તું એકવાર દયા કર, એક દાતા ગોતી દે ને સામે જો ખોળો આપને તો અહીંયા લાખો ભક્તોને હું નવડાવું. ભગવાન હે ગંગા, તારી ઉપર એ રાજી થાય ને મારી ઉપર એ રાજી થાય. 1 મહિનો એ ગુફામાં બેસીને ભગવાનનું ભજન કર્યું હતું. અને પછી ગુજરાત ગયો. ગણતરીના દિવસોમાં લંડનથી એક ભાઈનો ફોન આવ્યો. રાતના 1:45 વાગે, હું 5 કરોડ આપીશ, તમારે જે કરવું એ કરશો. તેદી મને 25,000 આપે ને એવો મારી પાસે કોઈ દાતા નહોતો. આ ગંગાનો પહેલો પરચો, અને હું એટલે આ ગંગાને જીવતી ગંગા માનું છું. અને પછી મારા સંતોને મેં આશ્રમ લેવા મોકલ્યા. હું તો આવ્યો નહોતો. 15 દિવસ લક્ષ્મણ ઝુલાથી ત્રિવેણી ઘાટ સુધી કાંઠે કાંઠે ફર્યા. અને એ ગુફામાંથી રડતા રડતા હું આંગળી સીનતો કે હે માં, સામે જો ખોળો હાથ, લાખો ભક્તોને નવડાવું. અને મારા સાધુને આ જગ્યા મળ્યો, આ બીજો પરચો. કેટલી પવિત્ર ભૂમિ! આ ગંગાનો મહિમા મહાભારતમાં વેદ વ્યાસે લખ્યો. 1000 યુગ સુધી તમારે જોવું હોય તો સાંજે વંચાવીશ. મહાભારત અહીંયા છે. 1000 યુગ સુધી ઊંધે માથે લટકીને જે તપશ્ચર્યા કરો, 1000 વર્ષ નહીં, 1000 યુગની વાત કરું છું. 250 ચોકડીની વાત છે. ઊંધે માથે 1000 યુગ તમે તપ કરો અને જે ફળ મળે એ ગંગા કિનારે 1 મહિનો રહીને સ્નાન કરો તો તમને આટલું ફળ મળે. ઈ ગંગા કિનારે આપણે ભાગવતજીની કથા સાંભળવાની. ભાગવતજીની કથા પહેલા હું તમને ભાગવતજીનું માધ્યમ કહું. પવિત્ર ભારત વર્ષની અંદર હરિદ્વાર અને અયોધ્યાની વચ્ચે સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં નૈમી સારણ ક્ષેત્ર આવેલું છે. કળયુગનો સમય નજીક આવ્યો એટલે ભારતના 88,000 ઋષિઓ ક્ષીર સાગરે ભગવાન વાસુદેવ નારાયણ પાસે ગયા. ગદગદ કંઠે પ્રાર્થના કરી, પ્રભુ કળયુગ હવે નજીક આવે છે, અમને હકે તમારું ભજન નહીં કરવાથી. તમે અમને એવું સ્થાન બતાવો કે જ્યાં અમને કલયુગ પજવે નહીં અને અમે તમારું શાંતિથી ભજન કરી શકીએ. ભગવાને કહ્યું, મારું સુદર્શન આગળ ચાલે, તમે પાછળ ચાલો. જ્યાં સુદર્શન ચક્ર સ્થિર થાય એ તમારે નૈમી સારણ ક્ષેત્ર જાણવું અને ત્યાં ધામા નાખી મારું ભજન કરશો. આગળ સુદર્શન અને પાછળ 88,000 ઋષિઓ, જે ભારતના મહાન ઋષિઓ
ભારતનો જેને ખજાનો કહી શકું. દુનિયાના દેશોમાં એક મહાત્મા ન મળે એવા ભારતમાં 88,000 ઋષિઓ હતા. ભારતની ભૂમિ એ સામાન્ય ભૂમિ નથી. દુનિયાના કોઈ દેશને માતા નહીં કહેવામાં આવે, માત્ર એક ભારતને માતા કહેવામાં આવે. સાંભળ્યું કે મધર અમેરિકા કે માત્ર ભારતને મધર ઇન્ડિયા કહેવામાં આવે, ભારત માતા કહેવામાં આવે. અને એ જ ભારતનું મોટું સૌભાગ્ય કે ભારતમાં ગંગા વહે છે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવનમાં લખ્યું, હજારો યોજન દૂરથી એટલું જ મહિમાથી બોલે કે હે ગંગા, એના બ્રહ્મત્યા જેવા પાપ બળીને ભસ્મ થઈ જાય. તો તમે તો માં ગંગાના ખોળામાં બેઠા છો. આજે તો તમને કોઈ હાથ જોડી પગે લાગે ને તો એના પાપ બળી જાય, જો મહિમા સમજાય તો. આ ગંગા સામાન્ય નથી. અને પાણી સમજશો તમને પાપ લાગશે, અને માં સમજીને હાથ જોડશો અને પ્રાર્થના કરશો ને તો આ બધું તમારું સાંભળશે. આ ક્યાંથી આવે છે? વૈકુંઠની અંદર ભગવાન લક્ષ્મી નારાયણ બેઠા, હે ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી ધારા નીકળી. એ ધારા સતલોકમાં આવી, બ્રહ્માએ કમંડળામાં એને લઈ લીધા. એ સતલોકમાં ગંગા બ્રહ્માના શ્લોકમાં રહ્યા. પછી 33 કરોડ દેવોએ પ્રાર્થના કરી, સતલોકમાંથી સ્વર્ગની અંદર એ ગંગા આવ્યા છે. એ સ્વર્ગમાંથી 11 અબજ વર્ષ સુધી અવકાશની અંદર ઘુમરીઓ ખાધી ગંગાએ. અને અયોધ્યાના સગર રાજા, એના 60,000 દીકરાઓએ અશ્વમેધ યજ્ઞ નિમિત્તે ઘોડાને લઈને નીકળ્યા. નિયમ એવો છે કે જેને અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને એને વિજય ઘોડાને દુનિયાના એક દેશમાં ફેરવવો પડે. કોઈ રાજા એમ કે મારા દેશમાં નહીં હાંકવાનો તો એની હારે લડાઈ કરી રાજાને જીતીને એના દેશ વચ્ચે ઘોડો હાંકવો પડે. એ સગર રાજાના 59,999 દીકરા એ અશ્વમેધ યજ્ઞના ઘોડાની આગળ ઘોડાને પાછળ દુનિયાના એક દેશમાં ઘોડાને ફેરવીને ગયા, ઠેઠ પૂર્વ કલકત્તા સમીપે ગંગા સાગર પાસે, જ્યાં કપિલ મુનિનો આશ્રમ. અને ત્યાં જ્યારે ઘોડો આવ્યો, હવે આ રાજા અશ્વમેધ યજ્ઞ કરી શકે, અને આ 100મો એનો અશ્વમેધ યજ્ઞ હતો. અને શાસ્ત્ર વિધાન એવું છે કે 100 યજ્ઞ કરે ને એને ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે. એટલે ઇન્દ્રને એમ થયું કે જો આ 100મો યજ્ઞ જો આ સગરના પુત્રો પૂરો કરશે તો મારું ઇન્દ્રાસન સગર રાજા લઈ લેશે. એટલે ઇન્દ્રે પાખંડીનો વેશ લઈ અને એ ઘોડાને ચોરીને ભાગ્યા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને બાંધીને ઇન્દ્ર ભાગી ગયો ત્યાંથી. અને સગર રાજાના 59,999 દીકરા ત્યાં આવ્યા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને બાંધેલો જોયો ને બધા સગરના દીકરાઓ કોપાઈ માંડ્યા. આ મુનિ આંખો મીચીને બેઠો, ઘોડાને બાંધી દીધો. સગરના દીકરાઓએ પથ્થર મારો કર્યો. કપિલ મુનિના લમણામાં પથ્થર આવ્યો, માથામાં લોહી નીકળ્યું. આંખ ઉગાડી દ્રષ્ટિ કરી 59,999 બાળીને ભસ્મ કરી દીધા. એક દીકરો અયોધ્યા જીવતો હતો ને એને આવીને માફી માગી કે મારા ભાઈઓનો ઉદ્ધાર કેમ થાય.
કપિલ મુનિએ કહ્યું, સ્વર્ગ ગંગા પૃથ્વી ઉપર આવે અને ગંગાનો સ્પર્શ થાય ને તો આનો ઉદ્ધાર થાય. અને પછી એ સગરનો દીકરો એણે ગંગોત્રી જઈને તપશ્ચર્યા શરૂ કરી. તપ કરતા કરતા શરીર ખોખું થઈ ગયું, આત્મા નીકળી ગયો. એનો દીકરો એ જગ્યાએ અસમંજસ આવીને તપ કરવા બેસી ગયો. હજારો વર્ષ તપ કર્યું, શરીર ખોખું થયું, આત્મા નીકળી ગયો, ખોખું પવનમાં ઉડી ગયું. એનો દીકરો અંશુમાન એ જગ્યાએ શિલા ઉપર બેઠો અને તપશ્ચર્યા કરતા કરતા એનું શરીર ખોખું થઈ ગયું, આત્મા ચાલ્યો ગયો. છઠ્ઠી પેઢીએ ભગીરથે તપ કર્યું. એની ધોળી દાઢી થઈને ત્યારે ગંગાએ દર્શન દીધા. ભગવાન કરતા ગંગા મોંઘી, એ તો આપણને હેલી થઈ ગઈ એ ભગીરથ રાજાના પૂર્ણ પ્રતાપે. અને એ ભગીરથ રાજાએ ગંગાને પ્રસન્ન કર્યા. ગંગા કે હું પૃથ્વી ઉપર આવું, પણ એક શરત, હું સીધી પતાળમાં ઉતરી જાય, પૃથ્વીને ફાડીને મને કોઈ ઝીલી શકે એવી વ્યક્તિ તૈયાર કરો. ભગીરથે કપિલ મુનિને કહ્યું, તાક શિવજીને તૈયાર કરો. વળી ભગીરથે શિવની આરાધના કરી, શિવજી તૈયાર થયા. શિવજી કૈલાસમાં ઊભા અને આકાશમાંથી પછડાતા એ ગંગાજી આવે, કડાકા ને ભડાકા સાથે. પણ ગંગાને એમ કે ગંગાધરને હું પતાળમાં નાખી દઉં. પણ તેથી ગંગાને ખબર નહીં હોય કે આ ભારતમાં શેરને માથે હવા શેર મળી રહે. કડાકા ને ભડાકા સાથે શિવની જટામાં આવે, શિવને પતાળમાં નાખવાની કોશિશ કરે, પણ શિવજીએ જે માથું ધૂણાયું જટાની અંદર ગંગાને ઘૂસવી દીધા શિવજીએ. જોકે ગંગા સ્વર્ગમાંથી આવતા જ નહોતા. આય ભગીરથ પોકારે અને બ્રહ્માએ કેટલી વિનંતી કરી ગંગાને, તું જા. હું ન જાઉં, હું ભારતમાં જાઉં તો પાપીઓ મારામાં પાપ નાખી જા. બ્રહ્માજીએ કહ્યું છે કે બેટા, પાપને તારો સ્પર્શ થતા ભડકો થઈને બળી જશે. તોય ગંગા સંમત ન થા. બ્રહ્માજીએ કહ્યું, બેટી એક તને વાત કરું કે તારી નાની બહેનને શિવજીએ પાર્વતીને શરણમાં રાખી, તને માથા ઉપર રાખશે, તારો મોભો જાળવશે, પણ તારે જવું પડશે. પછી ગંગા આવ્યા છે, શિવની જટામાં ઘૂસવાઈ ગયા. ભગીરથે શિવના પગ પકડ્યા, પ્રભુ દયા કરો, હા મારી 6 પેઢીની મહેનત છે. અને પછી શિવજીએ જટાની એક લટને ખસેડી, એમાંથી ગંગાનું મોઢું બહાર આવ્યું, એમાંથી ધોધ નીકળ્યો. આગળ ભગીરથ અને પાછળ ગંગા. તમે ગંગોત્રી જાઓ, એ ગંગાજીના મંદિરના પગથિયામાં આજે ભાગીરથી શિલા છે કે જ્યાં સગર રાજાની 6 પેઢીઓ તપ કરીને કપી ગઈ છે. અને પછી કૈલાસમાંથી ગંગાજી માનસરોવરમાં આવ્યા. આ જ ટાઈમે બરોબર ગયે વર્ષે હું કૈલાસ અને માનસરોવર હતો. કૈલાસનું દર્શન કરી અને આંખમાંથી આંસુ બંધ ન થાય. કૈલાસ એટલે બસ કૈલાસ. માનસરોવરની મેં પરિક્રમા કરી, બરોબર 1 વર્ષ થયું. આજે 80 કિલોમીટરમાં માનસરોવરની પરિક્રમા છે. સ્નાન કરવાનો ચીન સરકારે પ્રતિબંધ મૂક્યો, પણ અમે ભાગ્યશાળી, અમને બધાને માનસરોવરમાં સ્નાન કરવા મળ્યું હતું, ભગવાનની દયા. અને એ કૈલાસમાંથી ગંગા માનસરોવરમાં આવ્યા. માનસરોવરમાંથી આગળ ભગીરથને પાછળ ગંગા ગૌમુખમાં આવ્યા.
ગૌમુખથી આગળ આવે ગંગોત્રીમાં આવ્યા. ગંગોત્રીથી આગળ ભગીરથ અને પાછળ ગંગા. ત્યાંથી આવે છે દેવપ્રયાગ. અહીંથી 70 કિલોમીટર થાય. દેવપ્રયાગથી અહીંયા ઋષિકેશમાં આજે આપણા સ્વામિનારાયણ આશ્રમના પગથિયામાં માં ઘૂઘવાટા કરતા જાય છે. અહીંયા તમે ગંગાને અડો એટલે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને પગે અડ્યા જેટલું પુણ્ય મળે. કારણ કે ત્યાંથી જે પ્રવાહ આવે ને કે ગેપ પડ્યો નથી. એટલે ગંગાને અડો, વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને પગે અડ્યાનું પુણ્ય મળે. તમે આ ગંગા પાન કરો, ગંગા સ્નાન કરો, કેટલું પુણ્ય મળે એ હું કહી શકું એમ નથી. કરોડો જન્મના ખરેખર તમારા પૂર્ણ ઉદય થયા હશે અને એટલે તમે આજે આ ગંગા કાંઠે આવ્યા છો. ધન્ય છે અમૃતભાઈના દીકરા વિજયભાઈને ને હિરેનભાઈને. બધાને ભગવાન આવા દીકરા આપજો કે આજે કેટલાને મા બાપને અને કેટલા લોકોને ગંગા સ્નાન કરવા લાવ્યા. હું તો દર વખતે કથામાં કહું છું, ભારતમાં જન્મ મળ્યો હોય તો એકવાર ગંગા સ્નાન કરજો. ગરીબ હો તો એક દાગીનો ઘરમાંથી વેચી નાખજો, પણ મરતા પહેલા એકવાર ગંગા સ્નાન કરજો. ગમે એવો પાપી હોય, ખાટકી કેમ નથી, આ ગંગાની તાકાત હું કહું કે ખાટકીના મોઢામાં એક ચમચી ગંગાજળ જાય, એના પાપ તો બળી જાય, એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એ ગંગાને કાંઠે આપણે બેઠા છીએ. અને તો એકલો ગંગા કાંઠે બેઠો બહુ રડવું આવ્યું કે આ બહુના પૂર્ણ છે કે આ ગંગા કિનારે રહેવા મળે છે. ગંગા પાપમ શશી તાપમ. સૂર્ય જેમ તાપ, ચંદ્ર જેમ તાપને દૂર કરે, એમ ગંગા પાપને દૂર કરે. અને ભારતની એક કહેવત તમને કહું, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. આમાં જેણે પાપ ન કર્યો એને ઊંચી આંગળી કરો. લ્યો, કોની તાકાત છે ઊંચી આંગળી કરે? કોઈએ નાનું પાપ કર્યું છે, કોઈએ મોટું પાપ કર્યું છે, કોઈએ શિનાળું કર્યું છે, કોઈનું જાહેર નહીં થયું, જાહેર થયું છે એ હલકો દેખાય, જાહેર નહીં થયો એ હું પુણ્યશાળી સમજવો. કોઈની તાકાત નથી, તમે ઊંચી આંગળી કરો. માણસે ભૂલ થાય, પાપ થાય. આજે ગંગા માને ખોળે આવ્યા, આજે તમે ખરેખર નિષ્પાપ થઈ ગયા છો. તમે બધાય ભાગ્યશાળી. જેમ હીરાવાળામાં એસોટ કરે ને સીપીઓ લઈ, એમ ભગવાને એસોટ કર્યું અને ભાગ્યવાળાને આ બાજુ ધકેલા, બાકી ત્યાં રોડ ઉપર આંટા મારતા છે સુરતમાં, મહેસાણામાં. હા, તમારા પૂર્વના પૂર્ણ છે ને એ તમને અહીંયા લાવ્યા છે. બહુ ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી. મને યાદ આવે ત્યારે લંડનના પ્રવીણભાઈ લાટ મને આશ્રમ કરવા, એણે મોટામાં મોટું દાન એનું છે. મારી પાસે કાંઈ હતું નહીં. બધાય ભગવાનને પ્રાર્થના કરજો કે એની ઉપર ભગવાન બહુ રાજી રહે કે આજે હજારો લોકો તમે એને પુણ્ય લાભ લ્યો છો. એણે અમને આ આશ્રમ લઈ દેવામાં મોટું યોગદાન આપ્યું છે. મારી પાસે તો કાંઈ હતું નહીં. આ ગંગા કિનારે યજ્ઞ કરવો હોય તો કેટલો દુર્લભ, વિચાર તો કરો. ક્યાંથી બધી સામગ્રી લાવો, કોઈ કરવાય ન દે કાંઠે. હા, તો એ ભાઈએ આશ્રમ લઈ દીધો ને 250 રૂપિયામાં યજ્ઞ થાય આપણા આશ્રમમાં. અને ગંગાનો દીકરો ભીષ્મ
છેલ્લી વાર બાણશૈયા ઉપર ઊભા ઊભા જે ભગવાનના 1000 નામ પોકાર્યા, એ 1000 નામની અહીંયા યજ્ઞમાં આહુતિ અપાય છે. એ ગંગામાં કેટલી રાજી થતી છે તમે કલ્પના કરો. તમે આજે સામાન્ય સ્થાનમાં નહીં, સુખ અને પુણ્યના ઢગલાની ટોચ ઉપર બેઠા છો. મારી તમને બધાને ખાસ એક ભલામાં, તમે કાઠિયાવાડમાં જાઓ ને એટલે લોકડું ઢીકડું ને પૂછડું ને ચાલુ થઈ જવાનું. ભજન નહીં કરી શકો. કોઈના હાથમાં માળા નહીં દેખાતી. અહીંયા ગૌમુખીની માળા સ્ટોરમાં મળે છે. કથામાં બેસો ત્યારે માળા ફેરવવાની ચાલુ રાખજો. એક માળા કરશો ને 1,00,000 માળાનું પુણ્ય તમને મળશે. ભગવાનની કથા સાંભળતા માળા ફેરવશો, તમે દુનિયા જીતી જશો. સ્ટોરમાંથી માળા ને ગૌમુખી મેળવીને કાલે બધાય માળા ફેરવજો. ઘેર ગયા પછી માળા નહીં ફેરવી શકો. પછી ટીક્યો સોડવામાં લાગી જશો ફ્લેટને ઓટલે બેઠા બેઠા. સુરતમાંથી છે ને, માટે ખાસ મારી ભલામણ. અને આ નૈમિષારણ ક્ષેત્ર, આગળ સુદર્શન ચક્ર અને પાછળ 88,000 ઋષિઓ ચાલતા ચાલતા સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં એ સુદર્શન ચક્ર આવ્યું ને સ્થિર થયું. ત્યાં કુંડ થઈ ગયો, જેને આજે ચક્ર કુંડ કહેવામાં આવે, જેમાં સ્નાન કરવાથી 5 મહાપાપ અને બ્રહ્મહત્યા જેવા પાપનો નાશ થાય છે. 88,000 ઋષિઓએ ત્યાં ધામા નાખ્યા. કળયુગ આવવાની તૈયારી હતી અને 88,000 ઋષિઓની જ્યાં સભા હતી, ત્યાં ઋષિઓએ 1000 વર્ષનો યજ્ઞ કરેલો. હજી યજ્ઞ કુંડ મોજૂદ છે 5,500 વર્ષ પહેલાનો. જાઓ તો એનું અવશ્ય દર્શન કરજો. જ્યાં દશરથ રાજાને કૌશલ્ય આગલા જન્મમાં મનુ ને શત્રુપા હતા, એને યજ્ઞ કુંડની બાજુમાં 1000 વર્ષ તપ કરેલું છે. ઉત્તર પ્રદેશ એટલે તીર્થનો ખજાનો છે. ત્યાં 88,000 ઋષિઓએ 1000 વર્ષ સુધી યજ્ઞ કર્યો છે. અને ત્યાં જ્યારે ઋષિઓની સભા થયેલી, જેમાં 9 યોગેશ્વરો બેઠા છે, નારદજી બેઠા છે, ભગવાન વેદવ્યાસ બેઠા, સનકાદિકો બેઠા, રોમહર્ષના પુત્ર સૂત પુરાણી બેઠા. સત્યનારાયણની કથા ત્યાંથી શરૂ થયેલી છે. આ વિશાળ સભામાં જ્યારે સૂત પુરાણી બેઠા હતા, એટલે 4 સનકાદિકોએ સૂતજીને પ્રશ્ન કર્યો, કહો, નદી પાર કરનારને જેમ નૌકાવાળો મળે ને એમ તમે અમને સંસાર સાગર તરવા માટે જ્ઞાન આપનારા હે સૂતજી, તમે અમને નૌકા સમાન મળી ગયા. હે મુનિ, મોહ અને માયાનો કઈ રીતે નાશ થાય? ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત વિવેક કઈ રીતે વૃદ્ધિને પામે? આવા પ્રશ્નો ઘણા કર્યા છે. અને એ વખતે સૂત પુરાણીએ કહ્યું છે કે હે સનકાદિકો, આ જગતની અંદર ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. સૂતજી સનકાદિકોને ભાગવતનું માધ્યમ કહે છે કે સુખદેવજી જ્યારે પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવવાનો પ્રારંભ કરે, એ વખતે સ્વર્ગમાંથી દેવતાઓ અમૃતનો ઘડો લઈને ત્યાં આવ્યા હતા. અને સુખદેવજીને દેવોએ કહ્યું છે કે તમે આ અમૃત પરીક્ષિત રાજાને પાવ અને અમને ભાગવત કથા અમૃત આપો. ત્યારે સુખદેવજી ખડખડાટ હસી પડ્યા. કો કાચક કો મણિર મહાન, ક્યાં મણિ અને ક્યાં કાંસનો ટુકડો બેયને સરખા કોશો?
તમારું સ્વર્ગનું અમૃત અને ભાગવત કથામૃતને એક સરખું કોષ, બીચમાં આકાશ પાતાળ જેટલું અંતર છે. શુકદેવજીએ દેવોની વાતને હસવામાં કાઢી નાખી. દેવોને ભાગવત કથા નથી આપી, નિરાશ થઈને પાછા ગયા. શુકદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવી, જે હસ્તિનાપુરનો મહારાજા સમ્રાટ હતા. અને આ રીતે ભાગવતનો મહિમા બ્રહ્માએ જાણ્યો. આવો ભાગવતનો મહિમા. એટલે બ્રહ્મા ત્રાજવા લાવીને તુલા કરે છે. એક પલ્લામાં 4 વેદ મૂક્યા, 17 પુરાણ મૂક્યા, મહાભારત, ઇતિહાસ, ન્યાય, મીમાંસા, ઉપનિષદો, બધા શાસ્ત્રો મૂક્યા, અને બીજા પલ્લાની અંદર ભાગવત મૂકીને જ્યાં તુલા ઊંચી કરે, ભાગવત વાળું પલ્લું નમતું રહ્યું, અનેક શાસ્ત્ર વાળું પલ્લું ઊંચું થઈ ગયું. અને પછી બ્રહ્માએ ભાગવતનો મહિમા કયો, અને જગતમાં લોકો ભાગવતની કથા કરાવે, અન્ય શાસ્ત્રોને કોઈ બોલાવે નહીં. સર્વત્ર ભાગવત કથાઓ થવા લાગી. પછી બીજા બધાય શાસ્ત્રો ભેળા થયા. અંદરો અંદર નિર્ણય કરે કે જ્યારથી ભાગવતનો મહિમા વધ્યો ને ત્યારથી આપણને કોઈ બોલાવતું નથી. એ તમામ શાસ્ત્રો મૂર્તિમાન ભેળા થઈને સતલોકમાં બ્રહ્મા પાસે ગયા. પિતામાં, તમે ભાગવતનો મહિમા વધાર્યો ને પછી અમને કોઈ ગણતું જ નથી, કોઈ બોલાવતું જ નથી. અમને અમારા વતી તમે ભાગવતજીને પ્રાર્થના કરો કે અમે ભાગવતની જ્ઞાતિના છીએ, માટે ભાગવતજી અમને પણ સાથે રાખે. બ્રહ્મા સર્વ શાસ્ત્રોને લઈને ભાગવત પાસે ગયા. બ્રહ્માએ ભાગવતજીને પ્રાર્થના કરી છે કે હે ભાગવતજી, હા સર્વ શાસ્ત્રો જેની તમારી જ્ઞાતિના છે એને તમે સાથે રાખો. ભાગવતે કહ્યું કે જ્યાં મારી પારાયણ થાય ત્યાં મારું પૂજન થાય, એ પહેલા સર્વ શાસ્ત્રના પૂજનનો સંકલ્પ મુકાય, પછી જ હું પૂજનને સ્વીકારીશ. આ રીતે ભાગવતે સર્વ શાસ્ત્રોને સાથે રાખ્યા. આવું આ ભાગવત પુરાણ છે. પ્રેત યોનિમાં ભટકતો કોઈ પણ અવગત્યો જીવ ભૂત યોનિમાં હોય અને 7 દિવસ ભાગવત સાંભળે તો એને મુક્તિ મળે. બાકી ભૂત કેવા પાપ કર્યા હોય એ થાય જાણો છો ને તમે? બહુ કાળા કર્મ કર્યા હોય ને એ ભૂત થાય. પ્રેત યોનિમાં ભટકતા ધુંધુકારી જેવાને આ ભાગવતે 7 દિવસમાં મુક્તિ આપી છે. ભાગવતની કથા સાંભળવી એ જિંદગીનો એક અલૌકિક લાવો છે. અને આ ભાગવત એમાં ધુંધુકારીની હું ટૂંકમાં તમને કથા કહું. તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક નાનું એવું ગામ, એમાં આત્મદેવ નામના બ્રાહ્મણ રહે. એને ધુંધુલી નામની એક પત્ની પણ હારી ઝઘડાખોર હતી. સીધું તો ભાગવતમાં ઝઘડાખોર ન લખાય, સંસ્કૃતમાં એવું લખ્યું કલહપ્રિય. કલહપ્રિય એટલે ઝઘડા જેને ગમતા હોય. હવે આત્મદેવ બ્રાહ્મણ બહુ ધાર્મિક અને પવિત્ર અને બહુ ભાગ્યશાળી હોય ને એને સદગુણી પત્ની મળે. બાકી તો બખડ જંતર ઘરમાં હાલતું હોય. એક સાયકલનું ટાયર ને એક ટ્રેક્ટરનું ટાયર કેવું હાલે, ત્યાં જ ઘૂમ્યા કરે, આગળ ન જાય. ભગવાનની દયા હોય ને એને સદગુણી પત્ની મળે. હા, રાવણ ઉગ્ર એમ નહોતો. બધાય કાળા કરમ, પણ એને સદગુણી પત્ની મળીને રાવણ ઉગરી ગયો. ભગવાને રાવણને પત્ની આપીને એવી કોઈને ન આપી લ્યો. મંદોદરી જેવી સતી કોઈ ન કહેવાય. પુરાણોમાં એક શ્લોક છે, 7 સતીઓના નામ છે.
મંદોદરી, તારામતી, દમયંતી, સીતા, આવા 7 સતીઓના નામનો એક શ્લોક છે. સવારે તમે એ શ્લોકનો પાઠ કરો ને એટલે અકાળ મૃત્યુ હટી જાય. લ્યો, એવી આ સતીઓ છે. ધુંધુકારી આત્મદેવને આ ધુંધુલી નામની પત્ની મળી. પૈસો, ઘરમાં સમૃદ્ધિ, બધું હરખું, પણ ધુંધુલી કલહપ્રી અને કઠણાઈ, ઘરમાં દીકરો નહીં. દીકરાની પ્રાપ્તિ માટે આત્મદેવે ઘણો દાખલો કર્યો. ઘર મૂકીને બ્રાહ્મણોએ કહ્યા પ્રમાણે કેટલા વ્રતો કર્યા, છતાંય જ્યારે દીકરો ન થયો ને વનમાં મરવા માટે ગયા. એક તળાવની ભેખડમાંથી તળાવમાં મરવા માટે પડવાનો નિર્ણય કરે, ત્યાં એક સાધુને આવતા જોયા. તળાવમાં ન ઝંપલાયું અને જઈને સાધુના પગ પકડ્યા. પગ પકડીને આત્મદેવ રડવા લાગ્યા. સંત બોલે, ભાઈ ભૂદેવ, શા માટે રડો છો? આત્મદેવ બોલે, ભગવાને બધુંય આપ્યું, ઘરમાં શેર માટીની કમી છે. તમે મને દીકરો આપો, નહીતર તમારા ચરણમાં માથું પછાડી હું હત્યા આપીશ. સંતને આ ભૂદેવની ઉપર દયા આવી. સંત સમર્થ હતા. સમાધિમાં ઉતરીને આત્મદેવનું પ્રારબ્ધ જોયું, એના ભાગ્યમાં દીકરો નથી. સંત સમર્થ હતા. એના બીજા જન્મનું પ્રારબ્ધ જોયું, બીજા જન્મમાં પણ આત્મદેવના ભાગ્યમાં દીકરો નહીં. ત્રીજા જન્મનું પ્રારબ્ધ જોયું, ચોથા જન્મનું, 7 જન્મના પ્રારબ્ધ જોયા, આત્મદેવના ભાગ્યમાં દીકરો નહીં. સંત સમાધિમાંથી જાગીને બોલે, આત્મદેવ, તારી પાસે જે સંપત્તિ એ તારા હાથે સત્કર્મમાં વપરાવાની લખાયેલી છે. તારા ભાગ્યમાં આ જન્મે તો દીકરો નથી, પણ 7 જન્મમાં વધી તવ પુત્ર નૈવચ નૈવચ. આ જન્મમાં નહીં, પણ 7 જન્મ સુધી તારા ભાગ્યમાં દીકરો નથી. આત્મદેવ બોલે, તો હું માથું પછાડીને મરી જઈશ. સંતને દયા આવી, જોડીમાંથી એક ફળ કાઢીને આપ્યું કે લે આ ફળ તારી પત્નીને ખવડાવજે, સારા દિવસો જશે, ભગવાન તને પુત્રવાન કરશે. આત્મદેવ ઘેર આવીને ધુંધુલીને ફળ આપ્યું કે એક સંતનો આશીર્વાદ છે, આ ફળ ખાઈશ ને ભગવાન દીકરો આપશે. ધુંધુલીને ફળ આપીને આત્મદેવ સ્નાન કરવા ગયા. ધુંધુલી વિચાર કરે, આ ફળ ખાઈશ તો ગર્ભવતી થઈ, પેટમાં બાળક રહી તોય પીડા, એને જન્મ દેવામાંય પીડા, અને આડું બાળક જન્મે તો હું મરી જાઉં. કોઈ માં ન વિચાર કરે ને એવા ધુંધુલીએ વિચાર કર્યા અને વ્યાસે ભાગવતમાં લખ્યા, આ ફળ મારે નથી ખાવું. આમ જ્યાં વિચાર કરે ને ત્યાં કઠણાય છે એની બેનપણી આવી બેહવા. અલી હું વિચાર કરે છે? તક જોના તમારા ભાઈ ફળ લાવ્યા, કે સંતે ફળ આપ્યું છે ને ખાય તો દીકરો થશે, પણ મારે નથી ખાવું. એની બેનપણી કે કેમ? થાય કે એ નથી ખાવું, એમાં પીડા થાય, 100 જાતની ઉપાધિ. ધુંધુલી કે તું ગર્ભવતી છો ને, હું તને પૈસા આપી, તારે ત્યાં દીકરો જન્મે ને મને આપી જજે. હું તને પૈસા આપીશ અને હું આ ફળ નહીં ખાઉં, પણ તમારા ભાઈની આગળ જાહેર કરી હું ફળ ખાઈ ગઈ અને કહેશ હું ગર્ભવતી છું. તારે ત્યાં દીકરો જન્મે ને ત્યારે મને આપી જવાનું, હું નાટક કરીશ ગર્ભવતીનું. તક આ ફળને શું કરી? તક લઈને ફળિયામાં બાંધી ગાયને ખવડાવી દઉં. ફળિયામાં બાંધેલી ગાયને ખવડાવી દીધું, ગાય ગર્ભવતી થઈ. હવે આ બાજુ એની બેનપણીએ જન્મ આપ્યો ને બાળક રાતોરાત ધુંધુલીને આપી ગઈ. ધુંધુલીએ જાહેરાત કરી, મેં દીકરાને જન્મ આપ્યો. આત્મદેવ રાજી થઈ ગયા, એને ખબર નથી. આત્મદેવ રાજી થયા કો સંતના વચને દીકરો થયો. હવે એ દીકરો થયો, નામ પાડ્યું ધુંધુકારી, ઉડતા પંખી પાડે એવો થયો.
પારકીનો ઝીણો એવો જ હોય ને. સંતના વચનનો આ દીકરો નહોતો. અને પછી ધુંધુકારી ધીરે ધીરે મોટો થાય ખતરનાક પાક્યો. નાના નાના બાળકોને લઈને કૂવા કાંઠે રમવા જાય, કૂવામાં ડોક્યું કરે ને બાળક ધક્કો મારીને ઘરે વયો આવે. મોટા મોટા પાપ મેળો કરવા ધુંધુકારી. થોડો સમય ગયો, ફળિયામાં બાંધેલી ગાયને પેટે દીકરાનો જન્મ થયો. ગાયને પેટે દીકરાનો જન્મ થયો. સંતના વચનથી ભગવાને આખો સૃષ્ટિનો ક્રમ તોડી નાખ્યો. એ ફળ ગાયના પેટમાં ગયું ને આ બાળક તૈયાર કર્યું, જ્યાં વાછડું તૈયાર થવું જોઈએ ત્યાં. પણ બ્રહ્માનું અપમાન ન થાય સૃષ્ટિના દેવનું, એટલે ભગવાને એક કાને એને ગાયનો આપ્યો ને બાકીની બધી આકૃતિ માણસની. ગો યશ્ય કર્ણ ઇતિ ગોકર્ણ, એક કાન જેને ગાયનો છે એનું નામ પાડ્યું ગોકર્ણ. ગોકર્ણ ધાર્મિક અને ભગવાનનો ભક્ત થયો. આ સંતનો આપેલો હતો. બે દીકરા મોટા થયા, એક કપાતર પાક્યો ને એક ધાર્મિક થયો. ધુંધુકારી મોટો થયો ને બહુ પાપ કરવા લાગ્યો. ચોરી ચોરીને પૈસા લાવે, પાપના પૈસા આવે ને એ વેશ્યાને આપે ને વેશ્યા વાળે પાપ કરવા જાય. પાપનો પૈસો તમને સારું કામ નહીં કરવા દે. આ કેટલો નીતિનો પૈસો હશે ત્યારે ગંગા કિનારે વપરાય, બ્રહ્મકુમારો જમે અને ગંગા સ્નાન તમને કરાયું. આ વિજયભાઈનો કેટલો નીતિનો પૈસો છે. ભાઈ પણ કેટલા સરળ સ્વભાવના. એ જોઈને જ એમ થાય કે આની પાસે અનીતિનો પૈસો આવે નહીં. આનું નામ ભાગ્ય કહેવાય. ધુંધુકારીએ બહુ પાપ કર્યું, બહુ પાપ કર્યું. વેશ્યાઓને પૈસા આપીને પાપ કરે. ધુંધુલીને કે પૈસા આપ, ધુંધલી ન આપે ને માર મારે, એની માને મારે. અને પરાણે પૈસા લઈ જાય ને વેશ્યાને આપે ને પાપ કરે. ધૂંધુલી કંટાળી ગઈ. આમ જીવવું એના કરતા મરી જવું સારું. ગામને પાદર ભાડીઓ કુવામાં પડીને મરી ગઈ ધૂંધુલી. ગોકર્ણ એને એના બાપુજીને કહેલું, બાપુજી દીકરામાં હું આટલો બધો મોહ રાખો છો? યત પ્રાત સંસ્કૃતમ ચાનમ સાયમ તત્વ વિનશિત. સવારે રાંધેલું અનાજ સાંજે ગંધાઈ જાય છે. એ શરીરથી પુષ્ટ બનેલા આ શરીરમાં અમરપણું ક્યાંથી હોય? માટે બાપુજી દીકરાનો મોહ છોડો. એ ધૂંધુકારી તમને હેરાન કરે. હવે એનો મોહ છોડીને વનમાં જઈ ભગવાનનું ભજન કરીને ભવ સુધારી લ્યો. અને એના પિતા વનમાં ગયા અને ભક્તિની આરાધના કરી ભગવાનના ધામમાં વહી ગયા. ગોકર્ણ યાત્રામાં નીકળ્યા છે. અને આ બાજુ ધુંધુકારીને પાછળ મોકળું મેદાન મળી ગયું. રાજાનો ખજાનો લૂંટી પૈસો લાવે. ઘરમાં અઢળક પૈસો લાવ્યો. 4 વેશ્યાઓને ઘરમાં રાખી રોજ એની હારે પાપ કરે ને પૈસા આપે. આમ કરતા કરતા વેશ્યાઓને થયું આટલો બધો પૈસો આપણને આપ્યો, હા રાજાનો ખજાનો લૂંટીને લાવ્યો છે. એ પકડાશે ને તો આપણી પાસે બધો પૈસો વયો જશે. એના કરતાં આને મારી નાખીને દાટીને આપણે ભાગે પડતો પૈસો લઈને છૂટી પડી જઈએ. રાત્રે ધુંધુકારી હૂતો તો હળગતા કોલસા સુલામાંથી લઈ શીપીએ લઈને મોઢામાં નાખીને ગળું દબાવ્યું. 2 વેશ્યાએ પગ પકડ્યા, 2 હાથ પકડ્યા ને એકે ગળું દબાવ્યું. અવાજ કરે તો પાડોશી જાગી જાય. હળગતા અંગારા કોલસા હળગતા મોઢામાં મૂકે. ગળું દબાવીને મારી નાખ્યો ને પ્રેત થયો ઘરમાં. અને શરીરને ખાડો કરીને વેશ્યાઓએ દાટી દીધું. અને વેશ્યાઓ ભાગે પડતા પૈસા લઈને ત્યાંથી વહી ગઈ. કોઈ યાત્રિક ગયા હશે ને ગયા જેની અંદર ગોકર્ણને મળ્યા. ગોકર્ણ કે લે આપણા ગામનો તું અહીં ક્યાંથી?
તાક હું તમારી પછી યાત્રામાં નીકળ્યો એમ. શું નવીન કહે? તાક તાર ભાઈ ધુંધુકારી મરી ગયો. હે, મારો ભાઈ ધુંધુકારી મરી ગયો. એટલે ગોકર્ણે ગયાજીની અંદર ધુંધુકારીનું શ્રાદ્ધ કરાયું. ગોકર્ણને એમ કે ધુંધુકારીની મુક્તિ થઈ ગઈ. ગોકર્ણ યાત્રા કરીને ઘરે આવે, રાતના 12 વાગે ફળિયામાં ખાટલો ઢાળીને બેસે, તા તો બકરું બનીને આવ્યો ધુંધુકારી. ચંદ્રનું અજવાળું છે, રાતના 12 વાગ્યાનો સોમાર છે. ગોકર્ણ ખાટલે બેઠો ને બકરું બનીને આવ્યો. બોલી શકાતો નથી. વાણીના દેવતા ઉઠી ગયા છે. થોડી વાર થાય કૂતરો બની જાય, વળી થોડી વાર થાય બિલાડું બની જાય, થોડી વાર થાય તો ગધેડું બની જાય. ગોકર્ણે વિચાર કર્યો કે આ કોઈ અવગત્યો જીવ છે. કોણ છે? પેલો બોલી ન શકે. બહુ પાપ કરીને પ્રેત થાયની વાણીના દેવતા ઉઠી જાય. ગોકર્ણે જળની અંજલિ છાટી, એને વાણી આપી. બોલ તું કોણ છે? બોલો રડતા રડતા બોલે તારો ભાઈ ધુંધુકારી છું. ઓહો, ધુંધુકારી તું પ્રેત બન્યો? અરે પણ તારું મોત સાંભળીને મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે. રડતા ધુંધુકારી બોલે ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતી. ગયાજીમાં 100 શ્રાદ્ધ મારા કરીશ તોય મને મુક્તિ નહીં મળે. ગયાજીનો ભારતમાં બહુ મોટો મહિમા છે. જ્યાં ગયાજી તીર્થ ત્યાં ગયાસુર નામનો એક બહુ બળવાન રાક્ષસ આખા જગતને રંજાડતો હતો. એને બુદ્ધિ પૂજી એને તપ કર્યું. બ્રહ્માજી એને વરદાન દેવા આવ્યા, ગયાસુર માગી લે જોઈએ તે વરદાન. અને એ વખતે ગયાસુર ઊભો થઈને બ્રહ્માને લાત મારીને કે તું મને હું આપવાનો, તારે જોઈએ તે તું મારી પાસે માગી લે. બ્રહ્મા વિચાર કરે આ રાક્ષસ જગતમાં હું કરશે? ગયાસુર બોલે બ્રહ્મા તું જોઈએ તે મારી પાસે માગી લે. અને એ વખતે બ્રહ્મા વિચાર કરે કે આ ટાઢા પાણીએ કાઢવા જેવું છે, વરદાન માગવાનું કહ્યું ને. બ્રહ્માજી બોલે ગયાસુર તું મને માગવાનું કહેતા હોય ને તો તારી છાતી ઉપર મને 100 યજ્ઞ કરવા દે. બ્રહ્માને એમ કે 2-3 યજ્ઞ કરીશ તા મરી જવાનો, એટલે દુનિયાનો કાંટો જાય. બ્રહ્માએ એની છાતી ઉપર 100 યજ્ઞ કર્યા અને એનો આત્મા પવિત્ર થઈ ગયો ગયાસુરનો. 100 યજ્ઞની આહુતિ એની છાતી ઉપર અપાયા, આત્મા પવિત્ર થઈ ગયો. બ્રહ્માજી બોલે ગયાસુર કાંઈ તારી ઈચ્છા છે? તક આ જગ્યાએ જે કોઈ પિતૃ શ્રાદ્ધ કરવા આવશે કે કાંઈ મરેલાની પાછળ વિધિ અહીંયા કરે ને એને મુક્તિ મળે એવો મને વર આપો. બ્રહ્માએ તથાસ્તુ કહ્યું. ત્યારથી ગયાજીની અંદર ભારતના લોકો ખેંચાય મરેલાના વિધિ કરાવવા ગયાજી જાય છે. ગયાસુર રાક્ષસની ભૂમિ આજે ગયાજી તીર્થ બની ગઈ. ભારતના લાખો લોકો ત્યાં વિધિ કરાવવા છે. ભલા ભક્તો, આ ભાગવતનો મહિમા છે. અને ગોકર્ણે પછી ધુંધુકારીને કહ્યું ગયાજીમાં વિધિ કર્યો તોય તને મુક્તિ ન મળે. 100 વાર ગયાજીમાં શ્રાદ્ધ કરીને તોય મને નહીં મુક્તિ મળે, માટે કાંઈક બીજું હવે વિચાર. તું ગોકર્ણે ધુંધુકારીને કહ્યું તું અત્યારે જા, સવારે સૂર્યદેવને મળીને હું કાંઈ વિચારું છું. સવારે સૂર્યને અંજલિ ધરી સૂર્યદેવ સ્થિર થઈ ગયા. સૂર્યદેવ બોલે ગોકર્ણ મને કેમ ઊભો રાખે? ગોકર્ણ બોલે સૂર્યદેવ મારો ભાઈ ધુંધુકારી પ્રેત યોનીમાં ગયાજીમાં વિધિ કર્યો તોય મુક્તિ ન મળી. હવે એની કઈ રીતે મુક્તિ મળે મને ઉપાય બતાવો. સૂર્યદેવે કહ્યું ભાગવત કથા સંભળાવો, 7 દિવસમાં એને મુક્તિ મળશે. ગોકર્ણે પછી ભાગવત કથાનું આયોજન કર્યું
આખું ગામ સાંભળવા આવે ને ધુંધુકારી પણ કથા સાંભળે. 7 દિવસ દિલ દઈને કથા સાંભળી ધુંધુકારીને 7મે દિવસે ભગવાનના પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા. ગામ લોકોએ શંકા કરી, બધાએ કથા સાંભળી, એકને લેવા વિમાન આવ્યું, બીજાના માટે કેમ ન આવ્યું? ગોકર્ણે બીજે દી સૂર્યદેવને કહ્યું, સૂર્યદેવ આવો પક્ષપાત કેમ થયો? ધુંધુકારીને માટે વિમાન આવ્યું, આખું ગામ સાંભળવા આવતું, એને તેડવા વિમાન ન આવ્યું. સૂર્યદેવ બોલે, સાંભળવામાં ભેદ થયો છે, એણે બરાબર કથા નથી સાંભળી, અને બીજી વાર તમે કથા કરો, દિલ દઈને કથા સાંભળે તો બધા એને લેવા વિમાન આવશે. ફરીવાર ગોકર્ણે કથા કરી, ગામ લોકોએ દિલ દઈ કથા સાંભળી, અને ગામના તમામ મનુષ્યોના આત્માને તો મુક્તિ મળી, ભગવાનના પાર્ષદો ધામમાં લઈ ગયા, પણ ગોકર્ણના ગામના કૂતરાને પણ મુક્તિ આપી, એવું ભાગવત મહાત્મ્યમાં લખ્યું છે. આ ઈ ભાગવતજીની કથા છે, અને એ ધુંધુકારીને મુક્તિ મળી. આ ભાગવતજીનું મહાત્મ્ય. પછી બધો વિધિ બહુ લાંબો છે. ભાગવતજીના દાનનો મહિમા, કઈ જગ્યાએ કથા કરવી, કેવા સ્થળમાં કથા કરાવી, કેવા સમયની અંદર કથા કરાવી, શ્રાવણ મહિનો, અધિક મહિનો, માગસર મહિનો, આ કથાનો સમય ઉત્તમ કીધો. આ સિવાય ચૈત્ર મહિનો, પિતૃ મહિનો, આ બધાએ કથા શ્રવણ માટે ઉત્તમ સમય. સ્થળને માટે પણ ઘરનું આંગણું, એનાથી ગૌશાળા હોય એ વધારે પવિત્ર ગણાય, એના કરતાં દેવસ્થાન વધે, એના કરતાં નદીનો કિનારો હોય તો અતિ ઉત્તમ કહેવાય. અને આપણે તો હોળાની સ્થળ ઉત્તમ કે ગંગાનો કિનારો. નદીઓ તો 999 ભારતમાં મહાન, સર્વ કરતા મહાન હોય ને તો માત્ર એક ગંગાજી છે. ગંગાના કિનારે ભાગવત કથા, આના જેવો યોગ એક કે નહીં. આ રીતે ભાગવતજીનું માધ્યમ કહ્યું. અને બાકીની કથા તો આપણો સમય અત્યારે પૂરો થયો. સવારમાં બધાય ટાઈમ ટુ ટાઈમ આવી જાઓ. આપણે ભલે એક ટાઈમ કથા થાય, પણ ભાગવત કરતાંય વિશેષ તમને ફળ મળે ને. એવી જેમ દૂધની ઉપર મલાઈ હોય ને, એમ હારી કથા મારે તમને સંભળાવી કે અહીંથી ગયા પછી એ કથા તમને યાદ રહી જાય. કથા કોને કહેવાય? કથાને શિંગડા હોય. ભગવાનની કોઈ પણ વાત સાંભળો એનું નામ કથા. અને સારામાં સારી ભાગવતની અદ્ભુત કથાઓ હું કાલે કહીશ. તમારો ધક્કો સફળ થઈ જશે. ભગવાનની વાત જેવી કોઈ વાત નહીં, અને માયાની લાત જેવી કોઈ લાત નહીં. માયાની લાત તમને 84 લાખ જન્મમાં ધકેલી દે, અને ભગવાનની વાત તમને છેલ્લો જન્મ કરાવીને ભગવાનના ખોળામાં મૂકી દે. આ ઈ ભગવાનની કથા છે. હસ્તિનાપુરનો સમ્રાટ પરીક્ષિત રાજા જે સુખદેવજીની સામે બેઠા હો, અને જે ભગવાનની કથાઓ, દ્વારિકાધીશની કથા, પાંડવોની અદ્ભુત કથા, દ્રૌપદી, કુંતાજી, કથા સાંભળીને તમે રડી પડો ને એવી કથા આપણે બસ કાલે એ અદ્ભુત કથા સવારે લેવી. માટે ટાઈમ ટુ ટાઈમ તમે કથામાં હાજર થઈ જજો. અને કથા સિવાય પછી ફરવાનો ટાઈમ ખૂબ છે તમારે માટે. અને આ ગંગા કિનારો છે ને, ક્યાંય ફરવાથી પૂર્ણ ન મળે. માત્ર ગંગાનો કિનારો એક જ એવો છે, કાંઈ ખાલી આંટા મારો ને તોય તમને પૂર્ણ મળે. તમે 2 લાખ રૂપિયા બેંકમાં મૂકી દીધા, પછી મામાને ઘરે મહિના વયા જાવ તોય ભલે, નોકરી ઉપર જાવ તોય ભલે, પ્રવાસમાં જાવ તોય ભલે, પણ વ્યાજની ચકડી ચાલુ રહે કે ન રહે? હુઈ જાવ તોય ભલે, જાગો તોય ભલે, વ્યાજની ચકડી ચાલુ રહે. એમ આ ગંગા કિનારે તમે બેસો તોય ભલે, આંટા મારો તોય ભલે, અને પવિત્ર સ્થળોના દર્શન કરો તોય ભલે, તમારી પુણ્યની ચકડી ચાલુ જ રહે. અને એટલે કહું છું, આજે તક મળી
માટે ગૌમુખીની માળા અત્યારે સ્ટોરમાંથી મેળવી લઈને રોજ માળા ચાલુ કરજો. અને એમાંય સવારે વહેલા જાગું. હું અમુક સમય તમને કહી દઉં, તમે ઘરે જે 8 કલાક સૂતા હો ને, અને જે ઊંઘ પૂરી થાય એ અહીંયા ફક્ત 4 કલાકમાં તમારી ઊંઘ પૂરી થઈ જશે. અખતરો કરજો, ખતરો નહીં થાય. પણ ગંગા સ્નાન કરો તો આ ગંગા સ્નાનનો મહિમા છે. અને આ છે ને માં છે. તોફાન કરીએ, પાપ કરીએ એટલે માં છૂટીઓ તો ભરે જ. એમ પહેલાં ડૂબકી મારો ને એટલે આમ તમને એમ થશે કે ના, સ્નાન ન કરાય, બહુ ટાઢું. છૂટીઓ ભરે ને એવું લાગશે પહેલી ડૂબકી મારો પછી, પણ પછી ખોળામાં બેસી જાવ ને પછી બહાર નીકળવાનું મન નહીં થાય. પહેલી ડૂબકી, પહેલો ઘા પરમેશ્વરનો. એક ડૂબકી મારો ને પછી કલાક બેસી રહો, તમને જરાય ઠંડી ન લાગે. આ તો ઉનાળો છે. હું તો પોહ મહિનામાં સામે હતો, 3 વખત નાતો. સાંભળી ફાડી નાખીને એવી તો ઠંડી હતી ત્યારે હું ગંગામાં નાતો. પણ માં એટલે માં, એમાં બીજું કાંઈ ન આવે. ઘણા વક્તાઓ કહેશે ને, રમેશભાઈ ઓઝા કહેશે ભગવાન છે ને આ જગતના ઉપર દયા કરી માણસનો અવતાર આપ્યો. પણ એથી વધારે દયા કરી એટલે ભગવાનને બહુ દયા આવીને પીગળી ગયા ને પાણીનો પ્રવાહ બનીને જગતમાં આવ્યા. એનું નામ ગંગા. અને માં કો તોય કહેવાય, બાપ કો તોય કહેવાય, મિત્ર કહેવાય, અને જે કહેવાય કહી શકાય, ભાઈ પણ કહેવાય. આપણે ભગવાન માટે નહીં રોજ સાંજે સ્તુતિ કરતા? ત્વમેવ માતા સ્થપિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સસખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. તમે જ મારી માં, તમે જ મારો બાપ, તમે જ મારા સખા, તમે જ મારા ભાઈ, તમે જ મારો પૈસો, અને તમે જ મારું સર્વસ્વ છો, તમે જ મારા દેવ છો. એમ આ ગંગાને માં પણ કહેવાય, આ ગંગાને બાપ પણ કહેવાય. ભગવાન પોતે પીગળ્યા અને પ્રવાહ બનીને આ જગતના લોકોનું મંગલ કરવા ભગવાન આવ્યા પોતે. એટલે તો આ એક બિંદુ મુખમાં જાય અને મુક્તિ મળે. બાકી ભગવાન સિવાય કોઈના બાપની તાકાત નથી મુક્તિ આપે. ગંગા મુક્તિ આપે એનું કારણ એ ભગવાનનું સ્વરૂપ પણ કહી શકાય. માટે આજે આપણે ભાગવતજીનું માધ્યમ સાંભળ્યું. આવતીકાલે કથાનું શ્રવણ કરીશું. અમૃતભાઈનો પરિવાર બહુ પુણ્યશાળી, ભાગ્યશાળી. તમને આવો અલૌકિક લાભ અપાયો, એમને હજારો ધન્યવાદ. માં ગંગા અને ભગવાન એના ઉપર ખૂબ રાજી રહે, ખૂબ રાજી રહે એવી માં ગંગા અને ભગવાનના શરણોમાં મારી હૃદયથી પ્રાર્થના છે. અને અમૃતભાઈના જે પિતૃઓ, એને મારું હાર્દિક આમંત્રણ કે પવિત્ર ગંગાના કિનારે જ્યાં ત્યાં તમે વિચરતા હો અને કથા સાંભળવા આવજો, જેથી કરી તમે ભગવાનના ધામને પામી શકો. તો તમામ અમૃતભાઈના પિતૃઓને મારું હાર્દિક આમંત્રણ. એટલું કહી ભાગવત કથાના માધ્યમની સમાપ્તિ કરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નર નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ભગવાનની શ્રી લક્ષ્મી નારાયણ દેવની. ભલા ભક્તો, કથામાં જે કંઈ આવે છે એ બધું આપણે યાદ રાખવું પડે. આમ કહેવાય છે કે અત્યારે તમે શ્રવણ કર્યું, ખાલી આ સાંભળેલું બધું આપણને યાદ રહેતું નથી. પણ જો આપણે પછી રાત્રે
ગંગા કિનારે એકાંતમાં બેસી એનું મનન કરશું કે કથામાં શું શું આવ્યું હતું, એને પાછું આપણે રિપીટ કરવાનું, એને મનન કહેવાય. મનન કર્યા પછી આપણે પાછું ચિંતન કરવાનું કે એમાંથી કયું કયું આપણને યાદ રહ્યું, કયું કયું આપણા કામનું છે, કયું કયું આપણા જીવનને લાગતું વળગતું છે, એવા ચરિત્ર પાછા આપણે યાદ રાખવા. આમ કરતાં કરતાં આપણને આ કથા આખી યાદ રહી જાય. પણ જ્યાં સુધી આપણે મનન નહીં કરીએ, આ શ્રવણ કરેલું આપણને છે ને, આમ વિજ્ઞાન આપણને સાયન્સ એમ કહે છે કે જે કંઈ આપણે સાંભળવું હોય ને 2 થી 4 દિવસ આપણને યાદ રહે, પછી આપણે આ બધું ભૂલાઈ જાય છે. પણ જો એનું મનન કર્યું હોય, આ કથા એક ટાઈમ રાખી એનું કારણ એ જ છે કે ભાઈ બપોર પછી મનન કરીએ કે એનું પછી ચિંતન થાય. આરતી પ્રગટાવજો. તો જેથી કરી આપણને આ કથા ઉતરે આપણી અંદર, અને કથા ઉતરશે તો જ આપણને સારા વિચાર આવશે, અને સારા વિચાર આવશે તો સરસ મજાના સારા કાર્ય આપણે કરી શકતું. અમૃતભાઈ અત્રે આવશે, પૂજ્ય ગુરુજી એમને પ્રસાદીની પુષ્પમાળા પહેરાવશે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु, वंदू कर जोड़ी चरणे शीश धराथी, चरणे शीश धराथी दुख नाख्या तोड़ी प्रभु, जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज कुल तनु धारी प्रभु, द्विज कुल तनु धारी पामर पतित उद्धारा, पामर पतित उद्धारा अगणित नर नारी प्रभु, जय सद्गुरु स्वामी